જમીનની મસલામાં લડવામાં મેં ઘરના મારા દાગીના મારી મિલકતો એ વેચી નાખી. દેવામાં એટલો આવી ગયો કે હવે હું આગળ સાહસ કરી શકતો નહીં હતો, એટલે મારે આ કદમ ઉઠાવવો પડ્યો. તો હર્ષ સંઘવી સાહેબને મારી રિક્વેસ્ટ છે કે આવા કેસમાં 72 કલાક સુધી FIR પણ નથી ફટી, એટલે હું તો રોડ પર આવી ગયો છું હવે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, મારી પાસે જે વ્યક્તિ અહીંયા સૂતા છે એ વ્યક્તિએ સુસાઇડ એટેમ્પ્ટ કર્યું છે, મતલબ કે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. એનું કારણ એક મામલતદારને તે ઠેરવી રહ્યા છે. એ મામલતદારનું એમનું કહેવું છે કે મામલતદારે એમની સાથે અન્યાય કર્યો. એ વ્યક્તિ ખેડૂત હોવા છતાં એમને બિન ખેડૂતની અંદર નાખી દીધા. એના કારણે એમની 7 થી 8 વીઘા જમીન હવે એ પોતાની રહી નથી, એમનું એવું કહેવું છે. આગળ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? મારું નામ મોહસિન શેખ. હા જી, મોહસિનભાઈ, ક્યાં હતી તમારી જમીન અને કયા મામલતદારના કારણે તમે આત્મહત્યાનો પ્રયાસ કર્યો? મારી જમીનો જે છે માતર તાલુકામાં આવી રહી છે, અને એમાં 2012થી હું જમીન ત્યાં લઉં છું વેપાર કરવા માટે, ખેતી કરવા માટે. અને વટવાથી મામલતદારે મને ખેડૂત ખોરાઈનો દાખલો આપેલ છે, એ પ્રમાણે મેં જગ્યાઓ લીધી. પણ આ મામલતદારનું કહેવું એવું છે કે આ ઓફલાઈન જે દાખલો આપેલો છે એ વેલિડ નથી, એટલે ઓનલાઈન લઈને આવો તમે. અને મેં એમને મળવાનો પ્રયાસ કર્યો હતો, તો એ મને બહાર ભગાડી દીધો. કેવી રીતે બહાર ભગાડ્યા તમને? તમે મળવા ગયા, બરાબર? તો ચિઠ્ઠી લખીને જવાનું હોય મળવા માટે. તો હું મળવા ગયો અંદર કે સાહેબ મારો જે પ્રોબ્લેમ છે એના માટે મળવું છે. તો મારી જોડે આંખો કાઢીને બહાર ભગાડી દીધો. બોલે અત્યારે બહાર જાઓ, અંદર આવી રીતે આવવાનો નહીં, વકીલને મળો કે ક્લાર્કને મળો બહાર. તો તમને શું લાગે છે કે કેમ તમને ત્યાંથી ભગાડી દીધા હોય? પણ આ અધિકારી કોઈ ડાયરેક્ટ લગભગ કોઈની જોડે વાત કરતા જ નહીં હતા. એ જે એમની જોડે વાત કરવી હોય વાયા એમના જેટલા એજન્ટો છે એ બધા એજન્ટો થ્રુ જ વાત કરીને એમની જોડે પહોંચે તો તમારી જોડે વાત કરે, એવી જાણ મને મળી હતી. એટલે મામલતદારની નીચે એજન્ટો હોય, એ તો આપણી સરકાર તો એમ કહે છે કે અમારી જે સરકારના અમારી સિસ્ટમ જે છે એ તો પારદર્શી છે, એમ સીધી ખેડૂતોને મળે અથવા સીધી કોઈ મતલબ લઈને આવ્યા હોય ફરિયાદ એ વ્યક્તિને મળે. આ તો એજન્ટો ક્યાંથી આવ્યા વચ્ચે? પણ આ મામલતદાર એવા હતા જ નહીં. શું નામ હતું આ મામલતદારનું? આ મામલતદારનું નામ છે VP પુરોહિત. આ ક્યારે મળવા ગયા હતા તમે? કયા વર્ષમાં? હું લગભગ 2023 ની આજુબાજુમાં મળવા ગયો હતો એમને રૂબરૂ. આ કેસને લઈને જ? આ કેસને લઈને જ, મારા પર્સનલ કેસને લઈને જ. પણ મને વાત એવી મળી બધાથી કે આ બધા વાયા મીડિયા વાયા એજન્ટોને દ્વારા વહીવટ અને કરપ્શન કરીને આ બધા કેસો પતાવવામાં આવે છે. જે ખેડૂત હોય કે ના હોય, તમારે તો પૈસા તો આપવા જ પડે, એવું મને જાણ મળી હતી વાયા કે પૈસા વગર આ કામ પતશે નહીં. અને કેટલા બધા કેસો એવા છે કે જે ખેડૂત છે એમને બિન ખેડૂત બતાવ્યા છે. મારા જેવા એવા નહીં તો 500-700 લોકો હેરાન પરેશાન છે જે ઓલરેડી ખેડૂત છે, એમને બિન ખેડૂત બતાવી દીધા છે. અને જે લોકો ખેડૂત નથી એ લોકોને, કેટલા લોકોને પૈસા લઈ, અંદાજો એવું છે કે પૈસા લઈને પણ એ લોકોને ખેડૂત બતાવી દીધા. એ તો સરકાર તપાસ કરે બધી ફાઇલોની, અને ACBને કે CIDને CBIને સોંપે તો બધી ફાઇલોની સ્ટડી કરે તો એમાં બધું ખબર પડે કે કોણ ખેડૂત એકચ્યુઅલી હતો અને કોણ નહીં હતો. એટલે એમાં સાચા અમારા જેવા હેરાન થઈ ગયા, ને જે લોકો ખરેખર નહીં હતા એ લોકો બહાર નીકળી ગયા. એટલે મતલબ જે થાય છે બધું વહીવટથી જ થાય છે, આમનું એવું કહેવું છે. કારણ કે એમનું કહેવું એવું પણ છે કે જે ખેડૂત નહોતા એમને પણ વહીવટથી ખેતરો મતલબ ખેડૂત બનાવવામાં આવ્યા છે. જી, તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં અમારે 26 જણાની ફેમિલી છે. મારા 5-6 ભાઈઓ છે, મમ્મી પપ્પા વાઈફ બચ્ચા. આ કેસને આ જમીનની મસલામાં લડવામાં મેં ઘરના મારા દાગીના મારી મિલકતો એ વેચી નાખી. દેવામાં એટલો આવી ગયો કે હવે હું આગળ સાહસ કરી શકતો નહીં હતો, એટલે મારે આ કદમ ઉઠાવવો પડ્યો. ભાઈ, તમને આ સિસ્ટમ ઉપર ભરોસો નથી કે તમારે આવી રીતે આત્મહત્યા કરવી પડી રહી છે? તમારા બૈરા છોકરાઓનું તમે કહો છો મારો મોટો પરિવાર છે, તો પરિવારનું પણ ના વિચાર્યું તમે? મને સિસ્ટમ ઉપર તો પૂરો ભરોસો છે, પણ આવા જે અધિકારીઓ આવે છે એમની ઉપર 1 રૂપિયાનો ભરોસો નહીં. મારે તો અત્યારે મને હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે વિનંતી છે કે આ લોકો એટલા ઓનેસ્ટ ઓફિસરો છે ને આ લોકો એટલા
ઓનેસ્ટ મંત્રી છે કે આ લોકો ગુજરાતમાં આ બધી વસ્તુ ખતમ કરવા માંગે છે, પણ આવા અધિકારીઓ એ લોકો ખતમ કરવા દેતા નહીં. એટલે મને તો હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે બહુ દિલથી વિનંતી છે કે મારો કેસ ઉપર ધ્યાન દઈને મારા જેવા 700-800 લોકો ફસાયેલા છે એમને આમાંથી બહાર કાઢો. ને બીજો કે કોઈ ન્યાયમાં કોઈ વસ્તુ એવી નથી બની કે કોઈ પણ તમે એક કાયદો જેવો કે 84C કાયદામાં બિનખેડૂતને બધાને લીધા તો એ ફક્ત માતર તાલુકા માટે જ કેમ? આ કાયદો અમલમાં આવવો જોઈએ તો આખા ગુજરાતમાં આવવું જોઈએ ને. ખાલી માતરમાં નાખીને સ્ટોપ કરી દીધો. એટલે તમારા જેવા કેટલા ખેડૂતો એવા હશે કે જેને બિન ખેડૂત કરી દીધા હશે માતરમાં? તમારો અંદાજો કેટલો હશે? કેટલા ખેડૂતો આવી રીતે હેરાન થતા હશે? મારા હિસાબે ખાસા તો ફાઇલો કાઢે ને તો ખાસા બધા નીકળે. 500 થી 700 જેવા એવા નીકળે જે ખાલી મતલબ વગર મિનિંગ હેરાન થયેલા છે. અચ્છા, તો તમારી આ જે અધિકારીએ તમારી જોડે સાચું કર્યું કે ખોટું કર્યું એ તો હવે તપાસનો વિષય છે, પણ જો ખોટું કર્યું હોય તો શું માંગણી છે તમારી સરકાર પાસે? તો માંગણી એ જ છે કે મને આ રીતે જે રીતે મને ગેરકાયદેસર ખેડૂત બતાવ્યું છે અને મને જે રીતે લીગલ છું એ રીતે મને ઇન્સાફ મળે અને મારા જેવા જેટલા 500-700 લોકો જે પરેશાન છે, જે લોકો કહી નથી શકતા, ફાઇનાન્શિયલી હેરાન થઈ ગયા છે, જે લોકોએ માનસિક દવાઓ ચાલુ કરી દીધી છે, ડાયાબિટીસ લોકોનું વધી ગયું છે, એટલા કેટલા બધા લોકો છે કે લોકો કશું કહી શકતા નથી કે આ પૈસા વગર કશું અહીં ચાલશે જ નહીં. એ લોકો બધાને ઇન્સાફ મળે. અને આ 84C જે વાત છે જેમાં 1500, 1400, 1200 કેસ બનાવ્યા છે એ ફક્ત ને ફક્ત માતરમાં જ કેમ? આ લાગુ લગાવવું હોય તો આખા ગુજરાતમાં વેલિડ હોવું જોઈએ ને. આ માતર મલાઈના વસ્તુને સ્ટોપ કરી દીધી. એ 7-8 વીઘામાં બધામાં એમને બિન ખેડૂતનો ઓર્ડર કાઢી દીધો છે. એટલે હું તો રોડ પર આવી ગયો છું હવે. અચ્છા, કુલ કેટલી કિંમતની હશે જમીન? આશરે અંદાજો હશે? એ તો ભાઈ ખેતીની જમીન છે, આપણે લીધેલી છે. ભાવમાં તો અત્યારે એનું કેલ્ક્યુલેશન આજના પ્રમાણે કશું કરાય એમ નથી, કેમ કે અત્યારે તો મંદીનો માહોલ એવો છે કે ભાવ કોઈ કોણ કેટલો ગણે કેટલો ના ગણે. એટલે 40-50 લાખની મિલકતો મારી હશે. અચ્છા, 40-50 લાખની મિલકતો ઉપર પાણી ફરી ગયું છે. હવે એમની મિલકત હવે એમની રહી નથી અને એના કારણે જે રાત દિવસ મહેનત કરીને એમને જે જમીન ખરીદી, હવે એ જમીન એમને લાગ્યું કે હવે આ જમીન મારી પોતાની નથી, હું પાયમાલ થઈ ગયો છું અને એનું પરિણામ સ્વરૂપ તમે જુઓ છો કે એક જીવતી લાશ બની ગઈ હોય એવી રીતે એમને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તેમની આંખોમાં પણ નમી છે. બાકી સરકારને એમને વિનંતી કરી છે કે ગુહાર લગાવી છે કે ભાઈ તમે તો આટલા ઓનેસ્ટ મંત્રી છો, હર્ષ સંઘવી, અને મૃદુ અને મુખ્યમંત્રી છો, તો તમે એટલી મૃદુતા આમની ઉપર દાખવો. અને હા, પરિણામ શું હોય, કેસની અંદર શું હોય કે શું નહીં એ તપાસનો વિષય છે, પણ એમના પ્રયાસ અત્યારે અહીં આયા મને 72 કલાક ઉપર થઈ ગયા છે. વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ રાઇટર આવીને સાહેબ અહીં અરજી લખીને રાઇટિંગમાં લખીને ગયા છે ફરિયાદી, પણ 72 કલાક ઉપર થયાથી આ લોકો મોટા અધિકારી છે, કદાચ એમના પ્રેશરથી કે ભાઈ અધિકારીને ઉપર FIR ના બને એના લીધેથી અત્યાર સુધી 72 કલાક ઉપર થઈ ગયા છે. તો હર્ષ સંઘવી સાહેબને મારી રિક્વેસ્ટ છે કે આવા કેસમાં 72 કલાક સુધી FIR પણ નથી ફટી. એટલે તમારી FIR પણ નથી ફાટી? અચ્છા, વાસણા પોલીસ સ્ટેશન છે. વાસણા પોલીસ સ્ટેશનના કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા હતા? એકવાર જે ખાલી આવ્યા હતા, રાઇટિંગમાં લખીને લઈ ગયા અરજી. FIR ની વાત કરી છે કે ભાઈ મારી FIR થવી જોઈએ એવી? FIR મેં એમને કીધું હતું કે સાહેબ ભાઈ FIR આમાં કેટલા ટાઈમમાં થઈ જતે? તો રાઇટર સાહેબ એવું કીધું કે હવે તો આમાં તપાસ થશે, સાહેબ જોશે શું છે શું નહીં, પછી FIRનું શું કરવું શું નહીં એ જોવાશે. અચ્છા, મતલબ તમે આત્મહત્યા પણ કરી લો, તમે આવી રીતે હોસ્પિટલની અંદર બેડ ઉપર પડ્યા રહો જીવતી લાશ બનીને અને ગુહાર લગાવો કે આટલું કર્યા છતાંય મારી FIR ફાટવી જોઈએ, અને હજુ એમના કાને જૂ રેંગતી નથી. હજુ આજ દિન સુધી 72 કલાકની અંદર 3 દિવસ થઈ ગયા, હજુ પણ FIR ફાટી નથી. એટલે આપણી પોલીસ કેટલી સતર્ક, સુરક્ષા અને સલામતી આપવાવાળી છે તમે જોઈ શકો છો.